નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ ટ્રેક્ટર ખરીદવા માટે સહાય અને ટ્રોલી ખરીદવા માટે સહાય। ટ્રેક્ટર વિથ ટ્રોલી ખરીદવા માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। ટ્રેક્ટર અને ટ્રોલું ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે મહત્તમ રૂપિયા 2 લાખ સુધીની મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ચાલો તો હવે આપણે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું કે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે, ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે, એ બધી માહિતી મેળવશો આ એક જ વિડીયોમાં। વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, કારણ કે જે ભાઈને લાભ લેવો હોય તે આ યોજનાની અંદર લાભ લઈ શકે। હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ છે। હવે આપણે આ યોજનાની વિગતવાર માહિતી મેળવીશું। ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી અવનવી યોજનાઓ શરૂ થતી હોય છે, જેવી કે રોટાવેટર હોય છે, પલાઉ, તવી, કલટી, ગોડાઉન, થેસર। તેવી જ રીતે આ પણ યોજના એક મિત્રો શરૂ થઈ ગયેલી છે। આ યોજનાની અંદર મિત્રો તમને છે તે આ ખેડૂત પોર્ટલની અંદર જે 4 વિભાગ આવે છે, ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ, પશુપાલન અને મત્સ્યપાલન। આ યોજના છે તો મિત્રો બાગાયતી વિભાગની અંદર ફોર્મ ભરવાના ચાલુ થયા છે। બાગાયતી યોજનાની અંદર હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ થયા છે, એ વિશે આપણે માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। અને વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને વિડીયો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો। ચાલો તો હવે આપણે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું। યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો તમને 2 લાખ સુધીની મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। યોજનાનું નામ છે લણણીના સાધનો મિની ટ્રેક્ટર NMEOOP। આ યોજનાનું નામ છે। હવે વાત કરીએ કયા ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે। ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે 20 HP સુધી ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખની મર્યાદાની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને મળવાપાત્ર થશે। જે ફક્ત ઓઇલ પામનું વાવેતર જે ખેડૂતો કરે છે તેને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે। તે 3 વર્ષથી અડધા હેક્ટરથી જેટલું વાવેતર કરતા હોય તેને લાભ મળવાપાત્ર થશે। ટ્રેક્ટર ટ્રોલી સહાય યોજના। હવે આપણે મિત્રો વાત કરીએ ખેતીવાડી ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદન અધિકૃત ને આ યોજનાની છેલ્લી તારીખ 11/5/2024 આ યોજનાની છેલ્લી તારીખ છે 11/5/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। પછી મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરવાના બંધ થઈ જશે। એટલે મિત્રો હાલના સમયમાં આ યોજનાની અંદર પણ ફોર્મ ભરવાના ચાલુ છે। હવે વાત કરીએ ફોર્મ કેવી રીતે ભરવું। ફોર્મ કેવી રીતે ભરવું જેનો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। એ વિડીયો તમે તમારા મોબાઈલની અંદર દેખશો એટલે તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ફ્રીમાં 1 પણ રૂપિયો આપ્યા વગર મફતમાં ઘરે બેઠા તમે ફોર્મ ભરી શકો છો। અને કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે એ પણ બધી માહિતી મૂકવામાં આવી છે એક જ વિડીયોમાં। ખાસ કે એ વિડીયો દેખો એટલે તમને બધી માહિતીની ખબર પડી જશે। અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરો, આવનારા નોટિફિકેશન તમામ ચાલુ રાખો। આવી દરરોજની માહિતી અમારી યુટ્યુબ ચેનલ પરથી મૂકવામાં આવશે, તે માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।